હેલો ગાઈસ, ફરીથી એક નવા બ્લોગમાં આપ બધાનું સ્વાગત છે. અને જોઈ લો અત્યારે કાલે તો રજા હતી અને આજે કામ ચાલુ થયું છે. કાલે ફૂલ વરસાદ પડતો હતો એટલે કાલે અમે કામ પર આવ્યા નતા. કાલે રૂમ પર સૂતા હતા અને આજે કામ ચાલુ કર્યું છે. અને આજે જો અત્યારે કટ મારે છે જગદીશનો હેલ્પર ને. જગદીશ ખાય છે તમાકુ. જોઈ લો આવી રીતે કટ મારી રહ્યો છે. જગદીશ ખાઈ રહ્યો તમાકુ અને હાયવા ભરે છે જગદીશનો હેલ્પર. અને આ બે મારા દીકરા ઠંડી ઠંડી સોડા પીએ છે ને હારું. જીરા પીવે જીરા. જો હારો એકલો પેક મારી રહ્યો જીરાનો. તો ગાઈસ આપણને હાલતો નથી હારું. અને હારું પીવે છે જીરા. જીરા પાણી થોડું હે એ પી ગયેલો પેલા. તો ગાઈસ હારું પેલા પી ગયેલો ને એટલું રાખ્યું હતું. અને જો આ છે આપણો બોક્સ. અને અત્યારે આટલે સુધી ખોદતા ખોદતા આવી ગયા છે. ને આપણું મશીન પડ્યું છે અત્યારે સાઈડમાં. આ માટે ઢગલો પણ કેબલ નાખવાનો હોય, કેબલ તૂટી ગયો એને લીધે જે ઢગલો પડ્યો મશીન આવે એવું નહીં. કેબલ નખાઈએ ને પછી આપણે ફિલિંગ કરીશું. અત્યારના જગદીશના હેલ્પર ચલવે તો જુઓ કેવું ચલવે છે. તો ગાઈસ હવે તો આવડી ગયું છે ભાઈ થોડું થોડું. થોડો થોડો ભાઈ ગભરાય છે ગાઈસ, એટલે જોયા કરો કેવું ચલવે છે. જો આવી રીતના કટ મારી રહ્યા. ધીમે ધીમે ગાડી ભરવાનું શીખી અને જગ્યાએ સાહેબ ઉભો ઉભો બતાડે છે. થોડો કામે ડર લાગે છે. અને પેલા બેઠા છે અમારે ગાડીનો ડ્રાઈવર. જુઓ કેવો બેઠો ઝાડના નીચે જઈને. હા ભાઈ થોડું થોડું આવડી ગયું છે. હવે કમ્પ્લીટ થોડી ગાડી ભરવાનું આવડ્યું હે. બહુ ટેન્શન જેવું તો નહીં. જગદીશ બતાવે છે કે કઈ રીતનું ગરમ થયો છે જગદીશ થોડો થોડો. તો જગદીશ થોડો થોડો ગરમ થયો છે. અને આ બાજુ આવે છે અશોક. હવે જગદીશને ખબર પડી કે મારે થોડોક ધક્કો મારવો પડશે એટલે ધક્કો મારવા ચડી ગયો ને હેલ્પર સાઈડમાં બેહાડી દીધો. અને આરુન જો આરુનની રમત જો ગાઈસ, આરુનની રમત જો આખો દિવસ રમત છે. આવી રીતે કટ મારવાનો હોય છે. ગાડી ભરાઈ ગઈ है, गाड़ी ઉપડી है અને जगदीश धीरे धीरे रोड तोड़े છે. આ ગાડીનો હેલ્પર है. तो બધું કિચડ ગામ है. ઉપરથી કોરું દેખાય, નીચે બધું બહુ કિચડ ભરી है. એટલે પાઇપ અહીં સુધી નાખી દીધો છે. જો પાઇપ અત્યારે ફોનમાં દેખાતો જ નહીં. નજીક જઈને જોવાય એવું જ નહીં, પડી જાય એવું છે બધું. એટલે ગાઈસ નજીક જઈને જોવાય એવું છે નહીં. જગદીશના હેલ્પરે વિડીયો બનાવે છે ફેસબુકમાં નાખવા માટે. અશોક બેઠો છે મશીનમાં. જો ઝૂમ કરીને બતાવો. આટલે સુધી ખોદતા જઈને આવી ગયા. પછી મૂકી છે ચેમ્બર આ સર્કલ. ને કાલે વરસાદ ફૂલ પડ્યો હતો ગાઈસ. એટલે ગાઈસ કાલ બહુ કામ થાય એવું નતું. ને આજે કામ ચાલુ કર્યું અને વરસાદ ફૂલ પડતો હતો એટલે કામ થાય એવું નતું. કાલે આખો દિવસ આરામ જ કરી રૂમ પર જઈને. અને આજે કામ ચાલુ કર્યું. કાલે આખો દિવસ રૂમ પર જ હતા. કાલ આખો દિવસ વરસાદ ચાલુ હતો બપોરનો. પરમ દિવસ બપોરનો. કાલ આખો દિવસ પડ્યો એટલે કાલ આખો દિવસ રૂમ પર જ હતા. બહુ વરસાદ હતો. જો ધીરે ધીરે મશીન લાવે છે આ બાજુ ખોદવા ગાઈસ. तो ट्राई मार लेके
અગર ગાડી આવે એવું પાછળ કરવું પડશે. આટલું ઊંધું થઈ ગયું, બહુ બધું ઊંધું થઈ ગયું ગાઈસ. જોવાય આ ગાડી કઈ મોકલ દે, આ ગાડી કઈ જવા દે. ગાઈસ બહુ બધું ઊંધું થઈ ગયું. ટેન્શન જેવું છે નહીં. હા વાયર નાખી દીધો, લાગે નાખી દીધો. તો કઈ જવા જગ્યાએ ધીમે ધીમે ખોદે. જો આવું કામ ચાલી રહ્યું છે. આપણે હવે ગાડીનો ડબલો હતો તો લોડર માર નાખીએ, તો બીજી ગાડી ખાલી થાય એના માટે લોડર માર નાખીએ તો સારું છે. રમેશભાઈ નો કેબલ હતો થોડો ફિલિંગ કરી દઈએ, આનું ટેન્શન ઓછું થઈ જાય. રમેશભાઈ નો કેબલ કાલા કોટ કાપી ગયું ને આજે નવો નાખ્યો છે. ભાઈ ફિલિંગ કરી દેવો સારો પડે. બહુ મોટો ડબલો કર્યો તો ગાડીનો મારે ને આ બાજુ પાણી લીધી એટલા માટે એ બાજુ ફિલિંગ થાય એવું નહીં, આ બાજુ ગાડી જાય એવું કરવું પડશે. મેન રોડ એટલે કઈ વાહન બહુ ઝાઝા આવે, સારું પડે. તો વધારે પાણી થઈ જાય એટલે અગર મોટી પાણી લાઈન આવેલી है તો થઈ જાય તો બહુ જફા થાય. આપણે ધીમે ધીમે લોડર મારે ને ચેક કરી નાખી કોઈ જાજો પ્રોબ્લેમ નહીં. જોયેલા જગદીશ બકેટમાં ભરીને બેસી રહ્યો. હવે છે ગાડી ખાલી કરો. શું થયું હે ભાઈ?
પછી બે જણ બેઠા ને ફૂલ રેસ સાથે ગાડી ખાલી કરી ભાઈ બેઠા ને પેલા બેવા દીકરા બેઠા ને ગાઈસ કરીએ બ્લોગ એન્ડ મળશે નવા બ્લોગમાં. ત્યાંથી ચેનલને સબસ્ક્રાઇબ અને ફેસબુકમાં ફોલો કરી નાખજો. જય જવાહર જય આદિવાસી.